નંદ બાવા સવાલો કરતા હતા. એક રાજા બીજા રાજાને મળે ત્યારે કેવા સવાલ કરે, એવા સવાલ વસુદેવજીએ નંદ બાવાને કર્યા કે રાજન, ગોચર ભૂમિ સુરક્ષિત છે? જે રાજ્યની ગોચર ભૂમિ સુરક્ષિત નથી રહેતી એ રાજ્યનું પતન થતા વાર લાગતી નથી. બીજો, ગાયો માટેના પીવાના જલાશય સ્વચ્છ અને નિર્મલ છે? પહેલાના જમાનામાં ખ્યાલ હોય તો સૌરાષ્ટ્રમાં તો હજી ક્યાંક ક્યાંક હશે, ઘરની બહાર પેલો હવાડો હોય, એમાં આવતા જતા પશુ પક્ષીઓ પાણી પી શકે. કંઈક ખાવાનું લોકોએ ઘરમાંથી રાખ્યું હોય તે એમાં પથ્થરનો વાડકો મોટો જેવો હોય આમ, અને એમાં મૂક્યું હોય ને બધા આવતા જતા ગાય ને બધું પશુ પક્ષીઓ ખાતા જાય. શહેરમાં ગામડામાં ફરક શું? શહેરમાં ગાય રખડતી હોય ને કૂતરા બંધાયેલા હોય, અને ગામડામાં કૂતરા રખડતા હોય ને ગાય બંધાયેલી હોય. ઘરે ઘરે આંગણે આંગણે ગાય હોય. આટલો ફરક શહેરમાં ને ગામડામાં. ભલે જે હિસાબથી તે હિસાબથી, પણ બોલો દ્વારિકા. વસુદેવજીએ નંદ બાવાને આ ગાયોને અને પ્રજાને લગતા પ્રશ્ન પૂછ્યા છે, જેના સંચાલનથી એની પ્રજા પ્રસન્ન અને સંતુષ્ટ છે. એ રાજ્યમાં હંમેશાને માટે શાંતિ અને સુખ સમૃદ્ધિ પ્રવર્તી રહે છે.